ગુડ મોર્નિંગ ઓલ એન્ડ આજે આપણે એવું ચેક કરવું છે ઇફ કન્ડિશનને જ આપણે આગળ વધારવી છે અને ઇફ કન્ડિશનને આગળ વધારતા આપણે આજે એક એવો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે કે આપણે ચેક કરવું છે કે ગિવન યર ઇઝ લીપ યર ઓર નોટ. હવે લીપ યર ની અંદર આપણને ખબર જ હોય છે પણ લગભગ થોડુંક અધૂરું ખબર હોય છે અને થોડુંક અધૂરું કયું ખબર હોય છે તો કે આપણે જનરલી એવું કહેતા હોય છે કે મોડ્યુલો બાય 4 એટલે લીપ યર એટલે દર 4 વર્ષે લીપ યર આવે. વાત ચોક્કસ સાચી છે પણ આની અંદર પણ થોડા લોજિક્સ છે તો જરા જોઈએ કેવા લોજિક્સ છે અને કયા કયા છે. તો સૌથી પહેલા તમારે તો એ ચેક કરવાનું હોય કે લીપ યર ઇઝ વોટ. સો યુ કેન સે ધેટ ધ લીપ યર ઇઝ ડેફિનેટલી મોડ્યુલો બાય 4 એટલે તમે એવું કહી શકો કે તમે કયા યરને લીપ યર કહી શકો તો કે યર મોડ્યુલો બાય 4 રિમાઇન્ડર 0 આવે તો તમે એને લીપ યર કહી શકો. ફોર એક્ઝામ્પલ year is this year 2020, right? So is this year current year 2020 is divisible by 4? Yes, it is divisible by 4. 4 5s are, it is 20, right? And again suppose if you are putting here 2, then again if you are taking 0, then 4 5s are 20. The value of the remainder is 0. અને જો રિમાઇન્ડર 0 આવે તો તમે કહી શકો કે આ 2020 છે એ લીપ યર છે. હવે આટલી આપણને ખબર જ હોય છે કે મોડ્યુલો બાય 4 એટલે દર 4 વર્ષે આવે એ લીપ યર કહેવાય. પણ તકલીફ એ છે કે એક લોજિક બીજું છે. એ લોજિક એવું છે કે ફોર એક્ઝામ્પલ 1900 હવે આ ડિવિઝિબલ બાય 4 જ છે પણ આ 1900 જે રહ્યા એ લીપ યર નથી. તમે અહીંયા આને મોડ્યુલો બાય 4 કરો then the value is what 4 4s are, it is 16. 3 ઉપરથી 0 લઈએ 4 સત્તુ 28 2 0 4 5s are, it is 20 0 0. see remainder is 0, it is divisible by 4. એનો મતલબ એમ કે 1900 જે છે એ divisible by 4 છે અને છતાંય 1900 જે છે એ લીપ યર નથી, રાઈટ? તો તરત જ એવો વિચાર આવે સર એક્ચ્યુઅલ લોજિક શું છે લીપ યર નું? તો એક્ચ્યુઅલ લોજિક એ છે કે મોડ્યુલો બાય 4 ચોક્કસ હોવું જોઈએ પણ મોડ્યુલો બાય 100 ન હોવું જોઈએ. એટલે એનો મતલબ એમ કે 1900 જે છે એ લીપ યર નથી, 1800 છે એ લીપ યર નથી, 1700 છે એ લીપ યર નથી. પણ પાછું ટ્વિસ્ટ શું તો કે 2000 ની સાલ છે, 1600 ની સાલ છે, આ બધા લીપ યર છે. એટલે કે 2000 ની સાલ કેવી રીતે લીપ યર કહેવાય તો કે તમે ચેક કરો તો 2000 is divisible by 4. હવે તરત જ આમાં કઈ નક્કી નથી થતું કે કયા વર્ષને તમે લીપ યર કહી શકો. અહીંયા રિમાઇન્ડર 0 છે, રાઈટ? તો કેવી રીતે નક્કી થાય કે આ લીપ યર છે? તો મેં જે કીધું એની અંદર જ વાત આવી ગઈ. તમે જુઓ કે મોડ્યુલો બાય 4 હોય તો ચેક કરો કે મોડ્યુલો બાય 100 ન હોવું જોઈએ. મોડ્યુલો બાય 4 હોય તો ચેક કરો કે મોડ્યુલો બાય 100 ન હોવું જોઈએ, રાઈટ? અને મોડ્યુલો બાય 100 હોય તો એ ચેક કરવું પડે કે મોડ્યુલો બાય 400 હોય તો લીપ યર છે અને મોડ્યુલો બાય 400 ન હોય તો લીપ યર નથી. એટલે જરા પાછું આપણે આને થોડું ડીપમાં સમજીએ. ફોર એક્ઝામ્પલ 1900 છે તો 1900 જે છે ડિવિઝિબલ બાય 4 ચોક્કસ છે, ડિવિઝિબલ બાય 100 પણ છે. તમે જો આને 100 વડે ડિવાઈડ કરો એટલે તમને તરત જ 100 1 100 it is 90, 109 900, it remainder is 0, it is divisible by 100. તો divisible by 2000 is divisible by 100 છે. હા 2000 is divisible by 100 છે. તમે ચેક કરો 100 2 it is 200, right? and the remainder is 0. તો તમને તરત ખબર પડશે કે અહીંયા જે છે એ divisible by 100 છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ ક્યાં આવ્યો તો કે હાલ તો કોઈ ડિફરન્સ નથી. i મોડ્યુલો બાય 4 છે, i મોડ્યુલો બાય 4 છે, i મોડ્યુલો બાય 100 છે, i મોડ્યુલો બાય 100 છે. તો કે હવે એવું કયું લોજિક મૂકું તો આ બે વચ્ચે ડિફરન્સ આવે? તો એ લોજિક એ છે કે 1900 ને 400 વડે ડિવાઈડ કરો એટલે કે 400 વડે. જો તમે 400 વડે ડિવાઈડ કરો તો it will be what 4 4s are, it will be 1600. તો રિમાઇન્ડર is 300. અહીંયા આ ફેલ થઈ ગયો, રાઈટ? પણ જો તમે 2000 ને મોડ્યુલો બાય 400 કરશો then the value is 2000, remainder is 0. તો તમે જરા ચેક કરો ક્યાં આપણે અહીંયા 2000 કઈ જગ્યાએ ફૂલફિલ થાય છે તો કે મોડ્યુલો બાય 4 યસ,
મોડ્યુલો બાય 400 યસ, મોડ્યુલો બાય 100 યસ, બટ મોડ્યુલો બાય 400 છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો આ જે વાત છે એ સેન્ચ્યુરીની વાત છે. પણ જ્યારે નોર્મલ યર હોય, ફોર એક્ઝામ્પલ આપણે નોર્મલ યર લઈને ચાલીએ. નોર્મલ યર કોને કહેવાય? તો કે માની લો કે 1932 ઇઝ અ નોર્મલ યર, રાઈટ? સેન્ચ્યુરી સિવાયનું યર આપણે નોર્મલ યર ગણીશું. તો સેન્ચ્યુરી સિવાયના કોઈ પણ યર હોય એ મોડ્યુલો બાય 4 હોય એટલે લીપ યર છે. સેન્ચ્યુરી સિવાયના, મારા શબ્દો સાંભળજો બરાબર, સેન્ચ્યુરી સિવાયના કોઈ પણ યર હોય એ મોડ્યુલો બાય 4 હોય એટલે લીપ યર છે. ફોર એક્ઝામ્પલ 4 4s it is 16, 3 3 4 8 it is 32, right? And the 1 and 2, here you can say that the 4 3s it is 12, 12 minus 12 remainder is 0. એનો મતલબ એમ કે આ જે યર છે 1932 is a લીપ યર. આમાં પછી મોડ્યુલો બાય 100 જોવાય નથી જવાનું અને મોડ્યુલો બાય 400 જોવાય નથી જવાનું. તો હવે વાત આવી નહીં રહે કે શું ક્યાં મોડ્યુલો બાય 400 ને ક્યાં મોડ્યુલો બાય 100 જોવાનું. તમે અત્યાર સુધી લીપ યર માટે માની લો કે કર્યું હોય મોડ્યુલો બાય 4 તો તમે નોર્મલ યર માટે કાઉન્ટ કર્યું છે. પણ જો તમે મોડ્યુલો બાય 400 અને મોડ્યુલો બાય 100 નું લોજિક લગાવ્યું હોય તો તમે કમ્પ્લીટલી સેન્ચ્યુરીને પણ ધ્યાનમાં રાખી છે. તો મેં ઘણા બધા ભાગાકાર કર્યા અહીંયા, પણ હજી આપણે કન્ક્લુઝન ઉપર નથી આવ્યા કે કોને લીપ યર કહેવાય. તો હવે આપણે થોડા આગળ જઈએ અને લોજિક ઉપર ફોકસ કરીએ. લોજિક અહીંયા શું થશે? તો કે લોજિક બહુ સિમ્પલ છે. આપણે કેવી રીતે લોજિક મૂકીશું? અહીંયા લોજિક આપણે એવું મૂકીશું કે યર મોડ્યુલો બાય 4 equal to 0 હોય and just check that your modulo by 100 not equal to 0, right? And modulo by 100, yes, modulo by 100 not equal to 0, or your modulo by 400 equal 0. અહીંયા or નો રોલ શું છે અને એન્ડ નો રોલ શું છે? તો વાત એ છે કે અહીંયા જે એન્ડ છે એ પહેલા ઇવેલ્યુએટ થશે એટલે એ ચેક કરશે કે યર મોડ્યુલો બાય 4 છે એ તો હોવું જ જોઈએ. માની લો કે તમે એન્ટર કર્યું છે યર 2012, રાઈટ? તો is 2012 is modulo by 4? Yes, it is modulo by 4, right? And the condition is what? Your modulo 100 not equal to 0. Is it modulo 100 not equal to 0? Yes, it is true. તો પછી આ ચેક કરવાની જરૂર નથી એટલે અહીંયા આપણે or મૂક્યું છે એટલે આ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ચેક થશે. હવે માની લો આ નોર્મલ યર નું કામ તો થઈ ગયું, કારણ કે આમાં તમે 2012 ને મોડ્યુલો બાય 100 કરવા જાઓ, right? For example 100 2 it will be 200. What તમને એક રિમાઇન્ડર મળશે and the remainder will be what? That will be 12. એનો મતલબ એ કે મોડ્યુલો 100 not equal to 0 છે. not equal to એટલે 100 ના મોડ્યુલો કરવાથી રિમાઇન્ડર 0 ન આવતું હોવું જોઈએ, અથવા તો મોડ્યુલો બાય 400 equal to 0 હોવું જોઈએ. હવે માની લો કે આપણે જુદું પકડીએ, માની લો કે આપણે પકડીએ 1900, રાઈટ? તો 1900 ની વાત કરીએ તો is 1900 is modulo by 4? Yes, it is correct, right? 1900 is modulo by 4 એટલે પહેલી કન્ડિશન ટ્રુ થઈ ગઈ. હવે આ બેમાંથી કોઈ પણ એક સેટિસ્ફાય થાય એટલે આ લીપ યર કહેવાય. તો તમે જરા જુઓ તો યર મોડ્યુલો 100 not equal to 0 wrong. કારણ તો કે 1900 મોડ્યુલો 100 કરો તો 0 આવે. 1900 મોડ્યુલો 100 કરો તો રિમાઇન્ડર 0 આવે એટલે આ પણ wrong. એટલે પહેલી કન્ડિશન મોડ્યુલો 4 વાળી wrong, રાઈટ? પછી બીજી કન્ડિશન મોડ્યુલો 100 વાળી wrong. અને હવે હું ચેક કરું છું યર મોડ્યુલો 400 તો જો તો 1900 મોડ્યુલો 400 મોડ્યુલો 400 કરો તો એ પણ wrong. For example, it will be 4 4s it will be 1600 and the remainder is 300. So again your modulo 400 is also wrong. ત્રણેય wrong condition. એટલે આ જે યર છે it is not a leap year. Not leap year. હવે મને કેવી રીતે ખબર પડે કે 2000 leap year છે? તો આમાં તમે ચેક કરો 2000 for example, is 2000 modulo 4 equal to 0? Yes, it is correct.
ઇટ ઇઝ કરેક્ટ. એ તો આમાં હતું 1900 માં મોડ્યુલો 4 તો કરેક્ટ આવતું જ હતું, પણ આ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ થવી જોઈએ. તો ચેક કરીએ. 2000 મોડ્યુલો 100 નોટ ઇક્વલ ટુ 0 આ રોંગ છે. આ રોંગ છે કારણ કે 2000 મોડ્યુલો 100 મને 0 આપે, રાઈટ? એટલે આ રોંગ થાય છે. પણ 2000 મોડ્યુલો 400 ઇક્વલ ટુ 0, યસ. તો તમે કહી શકો કે 2000 ઇઝ એ લીપ યર. તમે સેન્ચુરીનું લોજિક લઈ લીધું એટલે તમારું કામ પૂરું થઈ ગયું. તો હવે આના ઉપરથી આપણે અલ્ગોરિધમ બનાવવો હોય તો કેવી રીતે બની શકે? સો લેટ્સ મૂવ ટુ અલ્ગોરિધમ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું યુઝર પાસેથી ગેટ કરીશું યર. આઈ એમ જસ્ટ ગેટિંગ ધ યર ફ્રોમ ધ યુઝર. ઇફ યર ઇઝ મોડ્યુલો બાય 4 equal to 0 and યર મોડ્યુલો 100 not equal to 0. એટલે માની લો કે સિમ્પલ વાત છે 1932, તો 1932 તમે પકડશો એટલે મોડ્યુલો 4 0 જ આવશે અને 1932 મોડ્યુલો 100 0 નહીં જ આવે. એટલે આ કન્ડિશન પહેલી ટ્રુ, બાકીની ઓર છે એટલે આ ટ્રુ થઈ ગયું. સો ઇટ્સ અ લીપ યર. હવે માની લો તમે પકડ્યું છે 1900, તો 1900 મોડ્યુલો 4 ઇટ ઇઝ 0, પણ 1900 મોડ્યુલો 100 એ 0 આવે એટલે આ કન્ડિશન ફોલ્સ જાય. અને ઓર માં તમે જાઓ તો 1900 મોડ્યુલો 400 કરો તોય કન્ડિશન ફોલ્સ જાય. તો એ લીપ યર નથી. તો તમે એલ્સ માં કહી શકો ઇટ ઇઝ નોટ એ લીપ યર. આને માની લો કે મારે પ્રોગ્રામમાં મૂકવું હોય તો સી લેંગ્વેજ ની અંદર કેવી રીતે મૂકી શકાય? તો આપણે સિમ્પલ એક વેરીએબલ લેશું ઇન્ટીજર યર. હવે હું પ્રિન્ટ કરાવું છું યુઝર પાસે અને પૂછું છું enter any year to check leap year, right? And then we will get the value from the user, that is %d ampersand year. હવે હું શું કરીશ? ચેક કરીશ if year modulo 4 equal 0. એનો મતલબ એમ કે year ને જો 4 વડે ભાગી શકાય, રાઈટ? 4 વડે ભાગી શકાય અને એન્ડ માટે અહીંયા પ્રોગ્રામિંગમાં ડબલ એમ્પરસેન્ડ છે. અલ્ગોરિધમ ની અંદર a and d end લખો તો ચાલે. એન્ડ year modulo 100 not equal to 0. એનો મતલબ એમ કે જો 4 વડે ભાગી શકાતું હોય ને 100 વડે ન ભાગી શકાતું હોય એવા બધા જ યર લીપ યર છે. અને 100 વડે ભાગી શકાતું હોય તો ચેક કરો 100 વડે ભાગી શકાતું હોય ઓર માટે અહીંયા પાઇપિંગ સિમ્બોલ છે 2 ટાઈમ્સ. અને 100 વડે ભાગી શકાતું હોય તો ચેક કરો તો પછી 400 વડે ભાગી શકાતું હોવું જોઈએ. જેમ કે 1900 છે એ 100 વડે ભાગી શકાય પણ 1900 400 વડે ભાગી શકાતો નથી. તમે સિમ્પલ પ્રિન્ટ કરાવી શકો %d is લીપ યર. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, હમણાં હું થોડી જ વારમાં એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે જે ઘણી બધી કંપનીઝ ઇન્ટરવ્યુમાં પૂછે છે. સો પ્લીઝ ફોકસ ઓવર હિયર. લીપ યર માં જ ખાસ %d is not leap year and then you can just print your year. Suppose હું અહીંયા build and run કરું છું, then it will ask me to enter the year. For example, if my year is that is 1900, 1900 આપી દઉં છું તો મને એમ કહે છે કે it is not a leap year. Suppose હું અહીંયા આ 1900 વાળું છે બંધ કરી દઉં અને હું ફરીને રન કરું છું અને હું એમ કહું છું કે year is 2000 તો કહી દે છે leap year. Suppose હું રન કરું છું 2020 અને હું એમ એન્ટર કરું છું કે લીપ, તો એ મને કહે છે કે લીપ યર. એનો મતલબ એમ કે 2020 એ લીપ યર આવ્યું પણ 2019 ઇટ ઇઝ નોટ અ લીપ યર. હવે ચેક કરો 2019 કેમ લીપ યર નું આવ્યું? કારણ કે 2019 માં મોડ્યુલો 4 એ 0 નથી અને મોડ્યુલો 100 એ 0 નથી. આ બેમાંથી એન્ડ મૂકેલું છે એટલે આ બેમાંથી એક કન્ડિશન, આ બંને કન્ડિશન તો ટ્રુ, આ બેમાંથી આ કન્ડિશન તો ટ્રુ થવી જ જોઈએ અને આ બેમાંથી કોઈ પણ એક ટ્રુ થવી જોઈએ તો જ આગળ વાત જાય, રાઈટ? એન્ડ હેઝ એ હાઈએસ્ટ પ્રાયોરિટી એટલે એન્ડ ઇવેલ્યુએટ્સ ફર્સ્ટ. પણ મિત્રો આ તો બરાબર લોજિક છે, આમાં કોઈ ડાઉટ જ નથી. આને હું રન કરું અને હું એમ એન્ટર કરું 1932 તો લીપ યર છે અને હું એમ કહું કે ફોર એક્ઝામ્પલ 1800 ઇટ ઇઝ નોટ અ લીપ યર. સપોઝ હું અહીંયા એન્ટર કરું અને એમ કહું કે 1600 તો કહી દે લીપ યર. એનો મતલબ એવો થાય કે તમારો યર મોડ્યુલો 4 હોય અને મોડ્યુલો 400 હોય તો લીપ યર છે. મોડ્યુલો 4 હોય અને જો મોડ્યુલો 100 ન હોય તોય લીપ યર છે. પણ મોડ્યુલો 100 હોય પણ મોડ્યુલો 400 ન હોય તો એ લીપ યર નથી, રાઈટ? પણ ઇન્ટરવ્યુ ની અંદર ઘણીવાર એવું પૂછે છે. હમણાં જ એક કંપની એવું પૂછ્યું હતું કે write a program to find that the given year is leap year or not, but the condition is what? You are not allowed to use logical operator.
એનો મતલબ એમ કે તમારે અહીંયા એમ્પરસેન્ટ એટલે કે આ ડબલ એમ્પરસેન્ટ નો ઉપયોગ નહીં કરવાનો, અને આ ઓર એટલે મલ્ટીપલ કન્ડિશન તમે ન લખી શકો. હા, ઇફ મલ્ટીપલ લખવા હોય તો છૂટ છે. અને તમે ચેક કરીને કહો કે given year is leap year or not. હવે લોજિકલ ઓપરેટર નો ઉપયોગ કર્યા વગર મારે કામ કરવું હોય તો if else if લેટર માં કેવી રીતે આગળ જઈ શકાય, હું એક સરસ મજાનો લોજિક આપું છું. ખાસ ફોકસ કરજો વિદ્યાર્થીઓ. અને હું જે તમને લોજિક આપું છું that is in કેમેરા. પહેલા તો આપણે કેમેરા એપ્લિકેશન ની અંદર એક્ઝિક્યુટ કરીને ચેક કરીએ એટલે તમને આખી વસ્તુ ખબર પડે. ચાલો, કેવી રીતે કરી શકાય? લોજિકલ ઓપરેટર એટલે કે એન્ડ અને ઓર નો ઉપયોગ કર્યા વગર મારે ચેક કરવું છે કે જે યર આપ્યું એ લીપ યર છે કે નહીં. તો સૌથી પહેલા મારે શું કરવું પડે? સૌથી પહેલા મારે ચેક કરાય કે યર છે એ મોડ્યુલો બાય 400 છે. જો મોડ્યુલો બાય 400 હોય તો પહેલા તો આખું વાંચીને કહી જ દો કે લીપ યર છે, કારણ કે મોડ્યુલો બાય 400 ની અંદર મોડ્યુલો 4 આવી જાય, રાઈટ? જેમ કે માની લો કે તમે પકડ્યું છે 2000 યર, તો 2000 છે એ મોડ્યુલો બાય 400 થાય છે તો લીપ યર કહી દો એમ, રાઈટ? પછી ચેક કરો જો મોડ્યુલો બાય 400 ન હોય, આને ઇફ માં મૂકી દો. માની લો જો ઇફ યર મોડ્યુલો 400 નથી, ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે 1900, તો 1900 તો મોડ્યુલો બાય 400 નથી. તો બીજું ચેક કરો એટલે કે એલ્સ ઇફ ની અંદર ચેક કરો કે યર મોડ્યુલો 100 છે. તો જો તો 1900 મોડ્યુલો 100 આવે છે? હા આવે છે. જો મોડ્યુલો 100 હોય તો કહી દો નોટ લીપ યર. વાત પૂરી થઈ ગઈ. કારણ કે એવું યર કે જે મોડ્યુલો 400 નથી એ જ અહીંયા આવવાનું છે. કારણ કે મેં ગઈકાલે જ તમને શીખવાડ્યું હતું કે ઇફ એલ્સ ઇફ લેડર કામ કેવી રીતે કરે. ઇફ એલ્સ ઇફ લેડર એવી રીતે કામ કરે કે સૌથી પહેલા ઇફ રન થાય. જો મોડ્યુલો 400 હોય તો કામ પૂરું થઈ ગયું છે, એ લીપ યર છે. મોડ્યુલો 400 નથી તો જ એલ્સ માં આવવાનું છે. હવે મોડ્યુલો 400 ન હોય એવા મોડ્યુલો 100 વાળા બધા જ યર લીપ યર નથી, તો તમે ડાયરેક્ટ કહી દો કે ઇટ ઇઝ નોટ એ લીપ યર. પણ જો મોડ્યુલો 400 ય નથી, મોડ્યુલો 100 ય નથી, તો તમારું કામ વધારે સરળ છે. જો મોડ્યુલો 100 ય ન હોય, 400 ય ન હોય, તો ચેક કરો મોડ્યુલો 4 છે. જો મોડ્યુલો 4 હોય તો લીપ યર છે. ફોર એક્ઝામ્પલ આપણે યર પકડીએ 1932. હવે 1932 પકડો તો 1932 નથી 400 વડે ડિવિઝિબલ, 1932 નથી 100 વડે ડિવિઝિબલ, 1932 છે 4 વડે ડિવિઝિબલ, તો એ લીપ યર, રાઈટ? સો ઇટ્સ એ લીપ યર. અને 400 વડે ડિવિઝિબલ ન હોય, 100 વડે તો હોય તોય કામનું નથી, કારણ કે 400 વડે હોય તો. પણ 400 વડે ન હોય, 100 વડે ન હોય, 4 વડે ન હોય, એનો મતલબ એમ કે આ સિવાયના દરેક યર લીપ યર નથી. એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ ધ યર ઇઝ 1931. 1931 એક એવું વર્ષ છે કે જેની અંદર 400 વડે ભાગી શકાય તો કે ના, 100 વડે ભાગી શકાય તો કે ના, 4 વડે ભાગી શકાય તો કે ના, તો આ લીપ યર નથી. હવે આમાં તમે કોઈ પણ યર મૂકી જુઓ. ફોર એક્ઝામ્પલ આઈ એમ જસ્ટ પુટિંગ હિયર 1600, 1600 મૂકીશ તો 1600 ઇઝ ડિવિઝિબલ બાય 400. યસ, તો 1600 લીપ યર છે. હવે હું મૂકું છું, માની લો કે 1744, તો 1744 400 વડે ડિવિઝિબલ? ના. 1744 100 વડે ડિવિઝિબલ? ના. 1744 4 વડે ડિવિઝિબલ? તો ખબર કેમ પડે? તો ખબર પાડવા માટે મારે ડિવાઇડ બાય 4 કરવું પડે. ઇટ વિલ બી 4 16 14 4 3 12 24 4 6 2 4. yes, it is divisible by 4. તો divisible by 4 હોય, remainder is 0 here. એનો મતલબ એમ કે આ જે યર આપવામાં આવ્યું 1744 લીપ યર છે. હવે માની લો મેં એન્ટર કર્યું 1745, તો 1745 આ ત્રણ માંથી એક એમ ન આવે તો આ લીપ યર નથી. પૂરું થઈ ગયું. અને આની અંદર મેં ક્યાંય એન્ડ ઓર કે નોટ એકે લોજિકલ ઓપરેટરનો ઉપયોગ નથી કર્યો અને સિમ્પલ ઇફ એલ્સ ઇફ લેડર માંથી રન કરી દીધું છે. અને એ કોઈ પણ એક જ રન થશે, કાં તો આ થશે, કાં તો આ થશે, કાં તો આ થશે, અને કાં તો આ થશે. એટલે એનો મતલબ એમ કે એક જ ઇફ બ્લોકમાં કામ કરી દીધું છે. જોઈએ અલ્ગોરિધમેટિકલી ફર્સ્ટ.
તો અહીંયા બીજો અલ્ગોરિધમ પણ મૂક્યો છે. બીજો અલ્ગોરિધમ એવો છે કે જેની અંદર લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કર્યા વગર, જેમ કે મોડ્યુલો 400 હોય તો લીપ યર છે, મોડ્યુલો 100 હોય તો લીપ યર નથી, રાઈટ? મોડ્યુલો 4 હોય તો લીપ યર છે, એલ્સ લીપ યર નથી. અને હવે મારે આને પ્રોગ્રામમાં મૂકવું હોય તો કેવી રીતે મૂકી શકાય? તો આપણી પાસે પ્રોગ્રામ ઓલરેડી ડેવલપ્ડ જ છે, મારે ખાલી ચેન્જીસ શું કરવાનું છે? જ્યાં લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કર્યો છે ત્યાં ચેન્જીસ કરવાનો છે. તો હું ચેન્જીસ શું કરીશ? ઇફ યર મોડ્યુલો 400 equal 0, it means you can just print that the percentage d is leap year, right? You can just copy this and you can write the one more condition, else if your modulo that is 100 equal 0, then you can say that the percentage d is not leap year, right? And you can write one more condition, else if your modulo 4 equal 0, it means it is a leap year, and in else case it is not a leap year. You can just simply click on build and run, and now you can test your output. For example, I'm just putting the year, for example 1744, હમણાં આપણે જે મૂક્યું હતું એ. તો તમે જુઓ 1744 મોડ્યુલો બાય 4 તો 400 નથી, મોડ્યુલો 100 નથી, પણ મોડ્યુલો બાય 4 તો કે યસ, સો ઇટ ઇઝ અ લીપ યર. પણ અહીંયા મને એડ્રેસ બતાવે છે, રીઝન એક જ છે, મારે આ દરેકમાં યર પ્રિન્ટ કરવું પડે કારણ કે મેં વેરિયેબલ પ્રિન્ટ નથી કર્યો. percentage d is leap year, પણ કયું યર? તો એ યર મારે અહીંયા પાસ એઝ અ રેફરન્સ કરવું પડે, જે મેં નહોતું કર્યું એટલે મને એ એડ્રેસ બતાવતું હતું. Now let me write again, let me call build and run. જે હું build and run કરીશ, now it is asking me for the year, અને હવે હું અહીંયા યર પાસ કરી રહ્યો છું. યર ઇઝ 1944, સોરી 1744. સી ઇટ્સ અ લીપ યર. અને સપોઝ હું અહીંયા ફરીને રન કરું છું અને ફરીને હું જે વેલ્યુ આપું છું એની અંદર હું આપું છું 1745, ઇટ ઇઝ નોટ અ લીપ યર. અને સપોઝ હવે હું અહીંયા આપું છું ધેટ ઇઝ 1800, ઇટ ઇઝ નોટ અ લીપ યર. પણ જો હું આપું છું 1600, ઇટ ઇઝ અ લીપ યર. એનો મતલબ એમ કે આપણે બધા જ પ્રકારની કન્ડિશનને કવર કરી લીધી છે. તો બે રીતે આ પ્રોગ્રામ થઈ શકે. તમે લોજિકલ એન્ડ ઓર નો ઉપયોગ કરી શકો અને તમે અહીંયા ઇફ એલ્સ ઇફ લેડર થી પણ કામ કરી શકો. અહીંયા તમારે લોજિક માંગી લે કે તમારે પહેલા કઈ કન્ડિશન લખવી પડે. અહીંયા તમે કન્ડિશનમાં એન્ડ કન્ડિશનમાં ધ્યાન રાખવું પડે, બાકી તમે અહીંયા સિક્વન્સ બદલી નાખો તો વાંધો આવે નહીં. પહેલા તમે 400 લખો ને ઓર કરીને મોડ્યુલો 100 નોટ ઇક્વલ ટુ 0 લખો તો ચાલે, કારણ કે ઓર નો નિયમ છે કે કોઈ પણ આઈધર કન્ડિશન ટ્રુ થાય એટલે એ ટ્રુ થઈ જાય. Now I am just moving to next algorithm. Now I want to write the algorithm to count that how many nines are available in 3-digit number. ફરી ડેફિનેશન ને આપણે વાંચીએ બરાબર. આપણે આ પહેલા એકવાર આવો પ્રોગ્રામ કરેલો છે કે 3 ડિજિટ ના નંબર લીધા હોય અને 3 ડિજિટ ના નંબર ની અંદર આપણે સમ ઓફ ડિજિટ કર્યો હોય. એનો મતલબ એમ કે હું એક એક ડિજિટ અંદરથી કટ કરી શકતો હોય તો હું અંદર એ ડિજિટ ની અંદર કન્ડિશન થી ચેક પણ કરી શકું કે એમાં 9 છે કે નહીં. જો 9 હોય તો મારે કાઉન્ટ કરવા છે કે કેટલા 9 છે, રાઈટ? સો વેરી સિમ્પલ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ અગેન આમાં હું ક્યાંય લૂપ નો ઉપયોગ નહીં કરું, માત્ર ઇફ કન્ડિશન થી કામ કરવું છે ને એટલે મેં ડિજિટ ફિક્સ કરી દીધી છે કે 3 ડિજિટ માં કામ કરવું છે. તો શું કરવું છે કે 3 ડિજિટ નો નંબર હોય તો એની અંદર કેટલા 9 છે એ મારે કેલ્ક્યુલેટ કરવા છે. ફોર એક્ઝામ્પલ, let me write here one example. For example, my number is 483. તો મારે આઉટપુટ આપવું છે કે 9 available in this number is equal to 0. जब मानी लो कि नंबर છે 492 તો મારે આપવું છે કે 9s are 1. સપોઝ હું એન્ટર કરું છું કે 499 તો 9s are 2 અને સપોઝ હું એન્ટર કરું છું 999 તો મારે આઉટપુટ આપવું છે 9s are 3. એનો મતલબ એમ કે મારે તો પહેલા એ કામ કરવું પડે જે મેં તમને આ પહેલા શીખવાડ્યું હતું કે એક એક નંબર પહેલા કટ કરવો પડે, રાઈટ? તો જે નંબર આપ્યો છે 3 ડિજિટ નો નંબર છે,
તો સૌથી પહેલું ટાસ્ક આપણું શું રહે તો કે સૌથી પહેલું ટાસ્ક એ રહે કે જે નંબર આપ્યો છે એમાંથી નંબરને કટ કરો તો કટ કેવી રીતે થાય મેં તમને શીખવાડ્યું હતું કે નંબર આપ્યો છે એને 10 વડે ભાગો 10 વડે ભાગશો એટલે તમને જે વેલ્યુ મળશે એટલે કે રિમાઇન્ડર જે તમને મળશે that will be the last number એટલે તમને રિમાઇન્ડર અહીંયા મળે છે અને કોસન્ટ અહીંયા મળે છે પછી કોસન્ટ ને ફરી એટલે જે કોસન્ટ મળ્યો છે 48 જે કોસન્ટ મળ્યો છે ને ફરીને 10 વડે ભાગો એટલે તમને પાછો છેલ્લો નંબર મળશે 8 અને પછી જે ચાર કોસન્ટ માં આવ્યા હશે ને ફરીને ભાગો માની લો કે અહીંયા રિમાઇન્ડર આવ્યો 3 તો ચેક કરો is 3 equal to 9 એટલે કે રિમાઇન્ડર equal to 9 જો હોય તો હું કાઉન્ટ ની અંદર એક વેલ્યુ પ્લસ કરીશ એટલે કાઉન્ટ equal to count plus 1 તો હું એક કાઉન્ટર વધારતો જઈશ જો 9 હોય તો નો હોય તો મારે કઈ કરવાની જરૂર નથી હવે મારી પાસે વધ્યા છે 48 તો 48 ને હું ફરીને 48 ને એટલે કે કોસન્ટ જે વધ્યો એને હું ફરીને 10 વડે ભાગીશ એટલે વેલ્યુ will be 10 4 it will be 40 8 is the remainder હવે હું ચેક કરીશ કે 8 equal to 9 જો હોય તો કાઉન્ટ પ્લસ કરીશ પણ એવું છે નહીં એટલે કાઉન્ટ પ્લસ થશે નહીં રાઈટ હવે જે વધ્યો ક્વેશ્ચન ધેટ ઇઝ 4 તો હું 4 ને ફરીને 10 વડે ડિવાઇડ કરીશ એટલે મને રિમાઇન્ડર જે મળશે ધેટ વિલ બી 4 અને રિમાઇન્ડર 4 આવશે એટલે હું ફરી ચેક કરીશ કે શું રિમાઇન્ડર equal to 9 છે જો હોય તો આપણે કાઉન્ટ ને પ્લસ કરીશું તો આ જ સ્ટેપ્સ છે ચાલો તો 3 નંબર છે 3 નંબરને મારે એક્ઝિક્યુટ કરીને ચેક કરવું છે તો સૌથી પહેલું મારું કામ શું હોઈ શકે તો કે પહેલા તો મારે જે નંબર આપ્યો છે એ નંબરમાં મારે રિમાઇન્ડર ગોતવાનો છે તો હું સૌથી પહેલું કામ એ કરીશ રિમાઇન્ડર ઇઝ ઇક્વલ ટુ ધેટ ઇઝ નંબર મોડ્યુલો બાય 10 એટલે મને લાસ્ટ ડિજિટ એટલે કે 3 મળશે જે અહીંયા મને મળ્યા હતા એ ક્યાં જશે રિમાઇન્ડરમાં હવે હું ચેક કરીશ if remainder equal 9 right જો રિમાઇન્ડર ની વેલ્યુ 9 હોય તો હું અહીંયા કહી દઈશ કે કાઉન્ટ પ્લસ એટલે કાઉન્ટમાં એક વધારો કરો રાઈટ અને હવે મારી પાસે કોસન્ટમાં શું રહેવું જોઈએ તો કે કોસન્ટ ની અંદર 48 રહેવા જોઈએ એટલે 48 ઉપર વહીવટ કરો છો 48 મને કેવી રીતે મળે ડિવાઇડેડ બાય 10 કરવાથી મળે તો હું કેવું કહી દઈશ કે કોસન્ટ અથવા તો તમે ડાયરેક્ટ કહી શકો નંબર equal to નંબર divided by 10 તો હવે નંબરની વેલ્યુ થઈ જશે 48 હવે 48 જે આવ્યા છે એમાંથી મારે નંબર ગેટ કરવો છે ધેટ ઇઝ લાસ્ટ ડિજિટ તો મારે પછી નેક્સ્ટ સ્ટેપ શું રહેશે તો કે નેક્સ્ટ સ્ટેપ એવું રહેશે કે રિમાઇન્ડર equal to નંબર મોડ્યુલો 10 એટલે હવે અહીંયા સૌથી આ બીજું સ્ટેપ થયું બીજા સ્ટેપ્સમાં હું આ વસ્તુ ચેક કરીશ કે રિમાઇન્ડર equal to 9 તો કાઉન્ટરને પ્લસ કરીશું નંબરને 10 વડે ભાગીશું એટલે હમણાં હું ટ્રેસ કરી ફરી બતાવું છું કે કેવી રીતે કામ થાય ત્રીજી વાર આપણે શું કરીશું ત્રીજા નંબરને પણ મોડ્યુલો 10 કરીશું if remainder equal 9 then we will count that particular we will increment the counter and number equal to number divided by 10 ચાલો હવે આપણે ચેક કરીએ માની લો કે યુઝર નું ઇનપુટ છે 499 યુઝરે એન્ટર કર્યું છે 499 હવે મારે 92 છે એવું ચેક કરવું છે તો કેવી રીતે થાય તો કે અહીંયા નંબર મોડ્યુલો 10 499 મોડ્યુલો 10 કરો એટલે કે 499 મોડ્યુલો 10 કરો the remainder will be 9 right it will be 99 4 9s are it will be 90 and the remainder is 9 right so remainder is 9 is remainder equal 9 yes તો કાઉન્ટર ની વેલ્યુ અહીંયા ઉપર આપણે મૂકી દેશું કાઉન્ટર equal to 0 તો કાઉન્ટર ની વેલ્યુ પ્લસ થઈ એટલે કાઉન્ટર ની વેલ્યુ થઈ ગઈ 1 હવે નંબરને કરી દીધું નંબર ડિવાઇડેડ બાય 10 એટલે 49 ને આપણે કામ કરીશું હવે શું થશે તો કે 49 મોડ્યુલો 10 હવે 49 મોડ્યુલો 10 તમે કરશો એટલે 10 4s are 40 remainder is again 9 તો is remainder equal to 9 તો કે yes તો કાઉન્ટરમાં પ્લસ કરો તો કાઉન્ટર 1 હતું કાઉન્ટર થઈ ગયું 2 રાઈટ હવે મેં શું કર્યું તો કે નંબર equal to નંબર divided by 10 નંબર divided by 10 માં કેટલા વધ્યા હતા તો કે 4 તો હવે 4 ને ડિવાઇડ કરીએ 10 વડે
હું 4 ને ડિવાઈડ કરું 10 વડે અને હું મૂકી દઉં ઉપર એટલે ઉપર ભાગ ન ચાલે, ભાગ્યા પડી શૂન્ય. આવું આપણને શિક્ષકોએ શીખવાડ્યું હતું. 10 into 0 the value is 0, રિમાઇન્ડર આવે 4. એટલે હવે મારે ચેક કરવાનું રહે કે is 4 equal 9? નો. તો કાઉન્ટર અહીંયા નહીં વધે અને લાસ્ટમાં હું અહીંયા પ્રિન્ટ કરી દઉં કે પ્રિન્ટ that is count. એનો મતલબ એમ કે એ વેલ્યુ પ્રિન્ટ કરશે 2. તો જો 499 the counter value is 2. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. મિત્રો આ તો મેં હજી લૂપ નો ઉપયોગ નથી કર્યો. લૂપ નો ઉપયોગ કરવો હોય તો તમારે આ જે રિપીટ ટાસ્ક છે, જેમ કે આને તમે રિપીટ કહી શકો, આટલો ને આટલો કોડ ફરીને લખવો પડે છે, આટલો ને આટલો કોડ ફરીને લખવો પડે છે. તમને એ પણ સમજાવવું જોઈએ કે આ જે કોડ લખ્યો એ પહેલા ડિજિટ માટે કર્યો, આ બીજા ડિજિટ માટે, ના ત્રીજા ડિજિટ માટે. એનો મતલબ એમ કે મારા 3 ડિજિટ છે તો મેં 3 વાર કામ કર્યું છે. મારે 10 ડિજિટ નો નંબર હોય તો મારે 10 વાર કામ કરવું પડે. અને તમે છેલ્લે માર્ક કરો તો તમારા નંબર ની અંદર 0 આવી જાય. તો કે ક્યાં સુધી ચાલવું જોઈએ? તો કે જ્યાં સુધી તમારો કોસન્ટ 0 ન થાય, એટલે કે નંબર 0 ન થાય. તો આને તમે લૂપમાં મૂકી દો તો જેટલા નંબર હોય ત્યાં સુધી આ કામ કરી શકે. પણ પેલા સિક્વન્શિયલ ખબર પડે તો લૂપ બહુ જ સરળતાથી આવડી જશે. તો લેટ્સ ડુ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ કેવી રીતે થાય? તો કે એન્ટર ધ 3 ડિજિટ નંબર, input the number. Yes, counter equal to 0 is much required instruction. Remainder is equal to number modulo 10. If the remainder equal 9, then counter equal to counter plus 1. Number equal to number divided by 10. Again, we need to repeat the same step for the second number. We need to repeat the same step for the third number. And at last, we will print the counter. Now let's do it practically. તો પ્રેક્ટિકલી સી ની અંદર આપણે આને કામ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો મારે યુઝર પાસેથી નંબર લેવો છે. અહીંયા મેં ઇફ કન્ડિશન એડ કરી દીધી છે. લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું? રિમાઇન્ડર જે આવે એને સમ ઓફ ડિજિટ માં એડ કરતા હતા. હવે હું ઇફ કન્ડિશન થી ચેક કરું છું કે રિમાઇન્ડર માં શું છે. જે હોય એના ઉપર આપણે કામ કરી છે. તો નંબર એન્ડ રિમાઇન્ડર આર ધ ટુ વેરિયેબલ ધેટ આઈ રિક્વાયર્ડ. printf enter any 3 digit number. જે કઈ તમે 3 ડિજિટ નો નંબર આપો એમાં આપણે ગેટ કરીશું %d %number. Now what I need to do? Very simple. I need to take one more variable for the counter. So I'm just writing here counter equal to initialized it with 0. Then I need to do what? I just need to get the remainder. So if you do remainder equal to number modulo 10, you will get the last digit. If remainder equal 9, then we will simply do what? Counter plus plus, and then we will just divide the number by 10. We will do the same thing for the second number. We will do the same thing for the third number, and we will do the same thing once it is done up for the 3 times. We will print the number. So what we will do? %d, right? So we will do like this. 9s in given digit are %d, and then we will print the counter variable. એટલે counter variable ની જે વેલ્યુ હોય એને આપણે પ્રિન્ટ કરીશું. and let me click on build and run. જો હું build and run કરું એટલે મને પૂછશે નંબર એન્ટર કરો. હવે આપણે એ જ નંબર એન્ટર કરીશું જે નંબર મેં તમને 1 by 1 આપ્યા હતા કેમેરાની અંદર. 483. 9s are 0. See, the 9s in the given digit is 0. It is correct. હવે હું એન્ટર કરું છું ફોર એક્ઝામ્પલ 492. તો 9s is still 0. Why? Because what I did, that is a 9s in the given digit are 0. કેમ 0 આવે છે? મારે આ દરેકની જગ્યાએ રિમાઇન્ડર equal to 9 મૂકવાનું છે. તો આ તમારું ધ્યાન હોવું જોઈએ. I was just checking કે how many from you are constantly watching my lecture. કારણ કે ઘણા લોકો એવું બને કે વિડિયોની રાહ જોઈને બેસી ગયા હોય. તો 483, the 9s are 0. It is correct. Now I'm just writing 492. So 492, 9s are 1. 499, 9s are 2. And that is 999, the 9s are 3. તમે જરા જુઓ, મેં કઈ નવું કર્યું જ નથી. તમને વેલ્યુ મળે જ છે અને મેં અહીંયા તો રિમાઇન્ડર 9 જ મૂકેલું છે.
મેં અહીંયા ઇન્ટેન્શનલી 0 મૂક્યું હતું ચેક કરવા માટે કે તમારામાંથી કેટલા કોન્સ્ટન્ટલી વોચ કરી રહ્યા છે. યસ, ગુડ આન્સર. નાઉ I want to move ahead and I want to just do what? Please read it carefully. મારે એક એવો અલ્ગોરિધમ બનાવવો છે કે જેની અંદર ડ્રાઈવરને ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે કે નથી આપવામાં આવતો એ ચેક કરવું છે. કંપની છે એ ડ્રાઈવરને ઇન્સ્યોરન્સ આપે છે પણ કયા કયા કેસમાં? તો કે જો ડ્રાઈવર મેરિડ હોય તો ડ્રાઈવરને ઇન્સ્યોરન્સ કંપની આપી દે છે. જો ડ્રાઈવર અનમેરિડ હોય તો કંપની ચેક કરે છે કે ડ્રાઈવર મેલ છે કે ફિમેલ છે. જો ડ્રાઈવર અનમેરિડ હોય અને જો મેલ હોય તો કંપની ચેક કરે છે કે એની ઉંમર 30 કરતા વધારે હોવી જોઈએ તો એને ઇન્સ્યોરન્સ આપવાનો. અને જો ડ્રાઈવર અનમેરિડ હોય પણ ફિમેલ હોય તો 5 વર્ષનું રિલેક્સેશન કે 25 વર્ષની ઉંમર મિનિમમ હોવી જોઈએ તો એને ઇન્સ્યોરન્સ આપવાનો. અને બાકીના બધા જ કેસની અંદર ઇન્સ્યોરન્સ નહીં આપવાનો. હવે જ્યારે તમને આવું કહેવામાં આવે કે જસ્ટ ચેક કે ભાઈ તો તમારે કેટલી વેલ્યુ લેવી પડે? તો પહેલા તો તમારે ઇનપુટ ઉપર ફોકસ કરવું પડે કે મારે ડ્રાઈવર મેરિડ છે કે અનમેરિડ એ ચેક કરાવવું પડે. પછી મારે ડ્રાઈવર મેલ છે કે ફિમેલ એ ચેક કરાવવું પડે. અને પછી મારે ડ્રાઈવરની એજ કેટલી છે એ ચેક કરાવવું પડે. તો આજે હું તમને એક નવી ડેટા ટાઈપ લોન્ચ કરીશ, કેરેક્ટર. ઇટ ઇઝ નોટ ન્યૂ, પણ મેં તમને નથી બતાવી અત્યાર સુધી. તો આજે આપણે કેરેક્ટર ડેટા ટાઈપ ઉપર પણ કામ કરીશું. But before this, I just want to do a paperwork. તો વાત એ છે કે કંપની કયા કયા કેસની અંદર ડ્રાઈવરને ઇન્સ્યોરન્સ આપે છે. તો બહુ સીધી જ વાત છે કે મેરિટલ સ્ટેટસ MS, મેરિટલ સ્ટેટસ ઇઝ ઇક્વલ ટુ મેરિડ. જો મેરિડ હોય તો ઇન્સ્યોરન્સ આપવાનો છે એટલે ઇન્સ્યોર્ડ ઇક્વલ ટુ 1. જો એનું મેરિટલ સ્ટેટસ અનમેરિડ હોય, જો એનું મેરિટલ સ્ટેટસ અનમેરિડ હોય તો ચેક કરવાનું છે કે એની એજ કેટલી છે. અને મેરિટલ સ્ટેટસ અનમેરિડ છે તો સીધી વાત છે, પહેલા તો એ ચેક કરવું પડે કે સાથે સાથે એ મેલ છે કે ફિમેલ છે. તો તમારે એ ચેક કરવાનું છે કે એન્ડ જેન્ડર equal male. M for male, here M for married, right? તો gender equal male હોય, marital status unmarried હોય તો ફરજિયાત એની એજ 30 કરતા વધારે હોવી જોઈએ. જો આવું હોય તો પણ કંપની એને ઇન્સ્યોરન્સ આપશે. પણ એન્ડ છે એટલે તમારે ખાસ ફોકસ કરવાનું છે કે જ્યારે તમે એન્ડ ન મૂકો ત્યારે બધી જ કન્ડિશન, એટલે કે બધી એન્ડ ન મૂકો ઓર મૂકો તો કોઈ પણ એક કન્ડિશન મેચ થાય, પણ એન્ડ મૂકો તો એ બધી જ કન્ડિશન ચેક કરશે. બધી કન્ડિશન ફૂલફિલ હોય તો જ ટ્રુ થશે અને તો જ ઇન્સ્યોરન્સ મળશે. નેક્સ્ટ કન્ડિશન કઈ હોઈ શકે? તો કે મેરિટલ સ્ટેટસ ચેક કરવાનું. ઇઝ ઇટ અનમેરિડ? યસ. તો ચેક કરો કે એની જેન્ડર જે છે એ ફિમેલ છે. જો એ ફિમેલ હોય તો ચેક કરવાનું કે એજ છે એ 25 કરતા વધારે હોવી જોઈએ. તો પણ તમે એવું કહી શકો કે ઇન્સ્યોરન્સ આપવાનો છે એટલે ઇન્સ્યોર્ડ ઇક્વલ ટુ 1. હવે તમે એ ચેક કરી શકો ઇફ મેરિડ ઇન્સ્યોરન્સ આપી દો, આગળ ચેક કરવાની જરૂર નથી. જો આ મેરિડ નથી તો ચેક કરો જેન્ડર મેલ છે અને એજ 30 કરતા વધારે છે તો ઇન્સ્યોરન્સ આપી દો, આગળ ચેક કરવાની જરૂર નથી. પણ જો મેરિડ ન હોય, અનમેરિડ ન હોય, મેલ ન હોય તો ચેક કરો કે ફિમેલ છે અને એજ 25 કરતા વધારે છે તો ઇન્સ્યોરન્સ આપી દો. અને આ ઉપરના ત્રણમાંથી એકેય કેટેગરી મેચ ન થાય તો ઇન્સ્યોર્ડ ઇક્વલ ટુ 0 એટલે ઇન્સ્યોરન્સ નથી આપતા. એટલે આટલી કેસની અંદર કંપની ઇન્સ્યોરન્સ આપે છે, બાકીના કેસની અંદર ઇન્સ્યોરન્સ મળતો નથી. હવે આપણે આને મૂકવાનું છે અલ્ગોરિધમેટિકલી. તો અલ્ગોરિધમેટિકલી મૂકવું હોય તો મારે શું લખવું પડે? બહુ સિમ્પલ. I need to get the marital status, gender and age from the input. So I'm just getting the three things, that is MS, gender and age. If the marital status is male, then insured equal to yes. If marital status is unmarried and gender is male and age is greater than 30, then also insured equal to yes. Else
if that is marital status is unmarried, gender equal to female, and age greater than 25, then also insured equal to yes, else no insurance. And you can just print your insured variable. Now how to do it practically in C language? So very simple. Whenever you are doing the same thing in C language, you just need to remember what for the marital status you can take the data type that is character. And for character, જો ઇન્ટીજર માટે percentage d છે, ફ્લોટ માટે percentage f છે, તો character માટે percentage c છે. ઇન્ટીજર ડિજિટ છે એટલે d છે, ફ્લોટિંગ પોઈન્ટ ફ્લોટ છે એટલે f છે, અને character છે એટલે percentage c છે. તો character હું અહીંયા લઉં છું marital status અને character અહીંયા હું લઉં છું gender. હું યુઝર પાસેથી એજ પણ લઈશ જે ઇન્ટીજર માં રહેશે. તો હવે હું એન્ટર કરવાનું કહીશ યુઝરને, એન્ટર marital status, gender and age. હવે તમારે એ ધ્યાન રાખવાનું કે જે પહેલા માંગ્યું હોય પહેલા તમારે અહીંયા સ્કેન કરાવવું પડે. તો સ્કેન ની અંદર marital status percentage c, gender percentage c, age percentage d, m% marital status, m% gender, m% age. ત્રણેય ગેટ કરી લો પછી કન્ડિશન ઉપર જવાનું છે. ઇફ મેરિટલ સ્ટેટસ, હવે જ્યારે કેરેક્ટર હોય ત્યારે સિંગલ કોટમાં તમે આપી શકશો. ઇફ મેરિટલ સ્ટેટસ ઇઝ મેરિડ, then you can just print that message, that is driver is insured, right? And now you can write one more condition, else if marital status equal unmarried. એનો મતલબ એમ કે જો યુઝર unmarried હોય and તો અહીંયા ડબલ m% મૂકીશું, and gender equal if it is male, જો male હોય and age greater than 30 હોય તો તમે કહી શકો driver is insured. હજી હું આને થોડો ઓપ્ટિમાઇઝ કોડ કરીશ તો ફોકસ કરજો અને સમજજો, ધ્યાન આપજો. else if marital status unmarried હોય અને જો એ ફિમેલ હોય તો ચેક કરો એની એજ 25 કરતા વધારે છે તો પણ તમે કહી શકો કે yes, she is insured, the driver is insured. Else you can just print the message that driver is no insured, એટલે એને પોતાનું જ ઇન્સ્યોરન્સ લેવાનું છે, એમાં કંપની કઈ જ નહીં કરી શકે, right? And now you can simply build and run. જેવું તમે build and run કરો એટલે અહીંયા એરર આવી. કઈ એરર આવી? તો કે જ્યાં તમે કેરેક્ટર લ્યો છો ત્યાં ડબલ કોટ ન મૂકી શકો, સિંગલ કોટ મૂકવાનું છે. જ્યાં કેરેક્ટર છે એ બધી જ જગ્યાએ સિંગલ કોટ મૂકવાનું છે. This is the restriction in character data type. ડબલ કોટ ત્યારે મૂકી શકાય જ્યારે સ્ટ્રિંગ ડેટા ટાઈપ હોય. તો એ મને ત્રણ વસ્તુ પૂછે છે કે એન્ટર ધ મેરિટલ સ્ટેટસ, એન્ટર જેન્ડર એન્ડ એજ. હું મેરિટલ સ્ટેટસમાં મૂકી દઉં છું કે the status is for example married space, gender is male and the age is 21. driver is insured, ભલે એની ઉંમર 21 જ રહી છતાંય driver insured. શું કામ? તો કે મેરિડ છે, રાઈટ? અહીંયા આપણે કોલન મૂકી દઈએ એટલે ઇનપુટ પ્રોપર દેખાય. લેટ મી એક્ઝિક્યુટ ઇટ અગેન. હવે આપણે બીજો ટેસ્ટ ચેક કરીએ કે માની લો ડ્રાઈવર અનમેરિડ છે અને ડ્રાઈવર મેલ છે પણ એની ઉંમર છે 29 છે. ડ્રાઈવર ઇઝ નોટ ઇન્શ્યોર્ડ. ડ્રાઈવર ઇન્શ્યોર્ડ તો જ થશે જો એ અનમેરિડ હોય, મેલ હોય અને 30 કરતા મોટો હોય તો ડ્રાઈવર ઇન્શ્યોર્ડ. પણ આ જ જો વસ્તુ અનમેરિડ છે પણ ફિમેલ હોય, જો 29 યર્સ હોય તો ઇન્શ્યોર્ડ છે. ફિમેલ ની અંદર 5 યર્સ નું રિલેક્સેશન આપણે મૂકેલું છે. અનમેરિડ હોય, ફિમેલ હોય પણ જો એની એજ 24 હોય, it is not insured, તો driver is not insured in this case, right? તો તમે સિમ્પલ વિચારો કે મેં શું કર્યું છે. I did nothing, just checking everything. પણ તમારામાંથી કોઈને એવો વિચાર આવે છે સાહેબ આ દરેક વખતે લખવાનું આવું driver is insured, driver is insured? મારે તો આ એક જ વાર લખવું છે. મારે જો આવું એક જ વાર લખવું હોય તો તમે અહીંયા એક વેરિયેબલ લઈ શકો, insured is equal to
0. હવે તમે એવું ચેક કરાવી શકો કે મેલ હોય સોરી મેરિડ હોય તો ઇન્શ્યોર્ડ ઇક્વલ ટુ 1, અનમેરિડ હોય મેલ હોય અને એજ 30 કરતા વધારે હોય તોય ઇન્શ્યોર્ડ ઇક્વલ ટુ 1, અનમેરિડ હોય ફિમેલ હોય અને 25 કરતા વધારે હોય તોય ઇન્શ્યોર્ડ ઇક્વલ ટુ 1, એલ્સ ઇન્શ્યોર્ડ ઇક્વલ ટુ 0. અને લાસ્ટમાં તમે સિમ્પલ મૂકી શકો મેસેજ if insured then print the message driver is insured, else print the message driver is not insured. Now you can just execute and run your program. તો તમે જો મેં એક જ વાર રન કર્યું ને એક જ વાર આઉટપુટ બતાવ્યું છે driver is insured, driver is not insured, રાઈટ. તો તમે આવી રીતે મેનેજ કરી શકો. જો મેલ હોય સોરી મેરિડ હોય ફિમેલ હોય અને જો એજ 18 હોય તોય ચાલશે. Why? Because she is married. So driver is insured. So this is the way you can calculate this type of algorithm and you can develop the same. તો આજે બસ આટલું જ.